वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय। સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવન પ્રસંગો આપણે સાંભળી રહ્યા છીએ. સ્વામીનું કોઈ સત્સંગી સંતો એમનું હિત કરવું, એમને પ્રેમ આપવો, પોતે માતૃવાત્સલ્ય ભાવ એ વર્ષાવતા. સ્વામીની વયોવૃદ્ધ ઉંમર હતી. સ્વામીને ક્ષય રોગ હતો. એટલે ક્ષય રોગ એટલે મટે નહીં એવો રોગ ત્યારનો. તેથી સ્વામી છેલ્લી ઉંમરમાં માત્ર ખીચડી જ બહુધા જમતા. સરખી ચડી ગયેલી ખીચડી હોય તો હળવો આહાર સ્વામી લેતા. સેવામાં એક સાધુ હતા. સ્વામીને સ્નાનાદિ ક્રિયા કરાવવી, ખીચડી કરી આપવી વગેરે સેવા કરતા. પણ એ સાધુ નાના હતા, નવા હતા. સેવાનો મહિમા એમના હૃદયમાં એટલો હશે નહીં. અને એમનો સ્વભાવ કંઈક બેદરકાર જેવો, એમ કરી ન શકે એવું નહીં, પણ બેદરકાર સ્વભાવ હોય. એટલે સ્વામીની સેવામાં જોઈતી કાળજી અને માવજત રાખી શકતા નહીં, ન રાખતા. સ્વામી પ્રત્યે તો બધાને ગુરુભાવ હોય, સંતોને એટલો મહિમા હોય, પણ આ સાધુ બરોબર ધ્યાન રાખતા નથી એવો બીજાને ખ્યાલ પણ આવવા ન દે. મુક્તાનંદ સ્વામી સ્વામી એવું માનતા કે આ સત્સંગમાં જે આવે એના મોટા ભાગ્ય છે. એ સત્સંગમાં ગમે એવો જરાક પ્રકૃતિ દોષવાળો હોય પણ એ પડ્યો રહેશે તો એનું શ્રેય થાય, એનું કલ્યાણ થશે. સત્સંગમાંથી બહાર નીકળી ન જાય તો સારું, એવું સ્વામીના હૃદયમાં ઈચ્છા. પોતાના સેવકની આ પ્રકૃતિ જોઈ અને સ્વામીને બહુ દયા આવી. મનમાં એવું વિચાર્યું કે આ સાધુ ભણેલા નથી, કંઈક ભણે ને તો એની બુદ્ધિમાં કંઈક સમજણ આવે, અને સમજીને પોતાની પ્રકૃતિ સુધારે.
સ્વામી પોતે તો એ રીતે ધ્યાન રાખતા હોય, પણ પોતાની વાત તો સ્વામી કંઈ વિશેષ કરે નહીં. જો એ ભણે તો એની પ્રકૃતિ સુધારે, એને પોતાને ખ્યાલ આવે. એટલે સ્વામીએ નિત્યાનંદ સ્વામીને ભલામણ કરી કે સ્વામી આ સાધુને કંઈક ભણાવો. તમે નિત્યાનંદ સ્વામી સંતોને ભણાવતા, એમાંય મુક્તાનંદ સ્વામીની આજ્ઞા થઈ. એટલે નિત્યાનંદ સ્વામીએ ભણનારા સંતોનો જે પાઠ આપવાનો ટાઈમ હોય એને ટાઈમ આપ્યો કે આવી રીતે તમે પણ ભણવા આવજો, સ્વામીની આજ્ઞા છે. એટલે આ સાધુને પછી ભણવાની ઈચ્છા, ભણવા માંડ્યા. પણ હવે કે મારે ભણવું છે, પાઠ તૈયાર કરવો છે, એવું એક બાનું મળે. એટલે જે ખીચડી સ્વામીને કરી આપતા એમાંય પછી ઉતાવળા ખીચડી તપેલીમાં મૂકી વરી દે ને પછી સ્વામી ઉતારી અને ઠાકોરજીને ધરાવીને જમી લે. એકવાર નિત્યાનંદ સ્વામીના જ્યાં ઉતારો હશે, ઓરડો હશે, ત્યાં આવ્યા અને સ્વામી ખીચડી જમતા હતા. એટલે સ્વામીએ કીધું, નિત્યાનંદ સ્વામીએ, સ્વામી આજ તો મને પ્રસાદી આપો. હવે બનતું એવું, એ સાધુ ઉતાવળમાં ખીચડી કઈ જોવે નહીં એટલે અંદર કાકરી રહી જાય, સરખી ધોય ન ધોય અને ઓરી દેતા હોય. મુક્તાનંદ સ્વામીને થયું કે આ નિત્યાનંદ સ્વામી પ્રસાદી લે ને તો એલા સાધુને વળશે અને એ પાછો સત્સંગમાંથી જતો ન રહે, કે ના તમને પ્રસાદી નહીં આપું એમ. પણ નિત્યાનંદ સ્વામીએ તો બહુ આગ્રહ કર્યો, ના સ્વામી મને પ્રસાદી જોઈ છે. અને નિત્યાનંદ સ્વામીએ થોડી ખીચડી લીધી, અને એક બે કોળિયા લીધા, ત્યાં તો કેટલી કાકરી આવી. સ્વામી આ ખીચડીમાં આટલી બધી કાકરી, પેલો સાધુ શું કરે છે? સ્વામી એવું છે ને, દરરોજ તો હરખું હોય પણ આજ ઉતાવળમાં રહી ગયું છે. સાધુ હારો છે, ભણવાનું હોય એટલે એ વરી દે છે અને હું મહારાજને ધરાવીને જમી લઉં છું. તમે એને કંઈ કહેશો નહીં, એ તો ઉતાવળમાં એવું થયું હશે, બાકી દરરોજ સારું હોય છે. નિત્યાનંદ સ્વામી બીજે દિવસે આવ્યા, બરોબર સ્વામીને જમવાનો ટાઈમ હોય કે સ્વામી પ્રસાદી, બીજે દી પ્રસાદી લીધી, થોડી ખીચડી નિત્યાનંદ સ્વામી જેમાં ત્યાં પાછી કાકરી એટલી ને એટલી હતી. નિત્યાનંદ સ્વામીને થયું કે આ સાધુને સેવા મળી, પણ એને મહિમા નથી. આ ભગવાન જેવા સાધુ ને આટલો બધો બેદરકાર છે, અને આ ભણવાને પણ યોગ્ય નથી. એટલે નિત્યાનંદ સ્વામીએ કીધું કે તમારે હવે ભણવું નથી અને આ સેવા કરતા શીખો, સારા ગુણ મેળવો, અને આજથી સ્વામીની સેવા તમારે કરવાની જરૂર નથી. નિત્યાનંદ સ્વામીએ બીજા સાધુને સેવામાં મૂક્યા. પછી પેલા સાધુને ઘણો ખેદ થયો, પણ સૌને એમ થયું કે એ સાધુએ પોતાનો મળેલો જે અમૂલ્ય લાભ એ ગુમાવ્યો. ઘણી વાર લાભ મળતો હોય પણ મહિમા ન હોય, થોડોક દેહ ભાવ, સ્વભાવ, બેકાળજી. એટલે ભગવાન ને મોટા સાધુ એને રાજી કરવા હોય એવા રાજી કરી શકે નહીં, પોતાના ક્ષુલ્લુક સ્વભાવથી. અને મુક્તાનંદ સ્વામી પણ
પોતાના શરીર માટે કેટલાય મહિનાઓ સુધી સાધુએ સેવા કરી છે. સ્વામી છતાંય ખ્યાલ ન આવવા દે. આ મોટી ઉંમર થાય એને આ ચરિત્ર યાદ રાખવા જેવું છે, શીખવા જેવું ખરું. નહીતર પછી કંઈક રસોઈ હરખી બની ન બની તો પરબારી ફરિયાદ બહુ જાજી હોય. મોટી ઉંમરમાં પચે નહીં પણ જીભની જે ઓલી લોલુપતા હોય ને એ વધી જતી હોય. અને સારી રસોઈ ટાઈમે બનાવી દેતા હોય, પીરસતા હોય, તોય પછી ફરિયાદો ઊભી રહેતી હોય. મુક્તાનંદ સ્વામી એવા વડીલ છે, બધા સેવા કરવા પણ સ્વામી માટે તો બધા હાથ જોડીને ઊભા હોય. છતાંય સાધુ સેવા કરતા હતા તો એનું હિત થાય એવી વાત કરે, અને છતાંય કોઈને ખ્યાલ પણ આવવા દીધો નહીં કે આ સાધુ આવો છે, મારું ધ્યાન રાખતો નથી, હરખી ખીચડી કરતો નથી, ધોતો નથી, કાકરી આવે છે. એ તો નિત્યાનંદ સ્વામી આવ્યા અને સ્વામીએ પ્રસાદી લીધી ત્યારે ખ્યાલ આવ્યો. તો મુક્તાનંદ સ્વામી એ પોતાના શરીરનો એવો અનાદર નહીતર બીમાર હતા, ક્ષય રોગ હતો, વૃદ્ધાવસ્થા હોય, છતાંય કોઈ ફરિયાદ નહીં. અને પોતાને માટે બીજાને કેવું એવું નહીં. નહીતર બીજાનું બહુ ધ્યાન રાખતા હોય, બીજાને ઉપદેશ આપે, પણ પોતાની માથે આવે ત્યારે બધું કઠણ હોય. આ મુક્તાનંદ સ્વામીનું તો જીવન જ એવું હતું. એમાં સાધુતાના સહજ ગુણો હતા. એકવાર મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી સંતો સાથે સુરત ગયેલા. સુરતમાં સત્સંગ સારો થયેલો, મહિમાવાળા ભક્તો, એટલે દરરોજ પાકી રસોઈઓ આવે. એટલે એકવાર મુક્તાનંદ સ્વામીએ હરિભક્તોને એવું કીધું કે એક દિવસ કાચી રસોઈ આપો અને એક દિવસ પાકી રસોઈ આપો. દરરોજ પાકી રસોઈ નહીં. આ સત્સંગમાં મેં અમારા સંતોમાં કાચી રસોઈ ને પાકી રસોઈ. કાચી એટલે કાચું શાકભાજી એમ નહીં, પણ જે રસોઈમાં મીઠાઈ હોય, ફરસાણ હોય એ પાકી રસોઈ કહેવાય. ખાલી રોટલી શાક હોય કે રોટલી શાક દાળ ભાત હોય એ કાચી રસોઈ કહેવાય. એટલે કાચી રસોઈ આપી છે, પાકી રસોઈ આપી છે એવું કહેવાય. આ સુરતના મહિમાવાળા ભક્તો દરરોજ પાકી રસોઈઓ આપે. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે એક દિવસ પાકી રસોઈ લેશું ને એક દિવસ કાચી રસોઈ લેશું. ત્યાં ભેગા રહેનારા સાધુ હોય એમાં એક બે તો પેલા હોય ને કે હરિભગત કેટલા મહિમાવાળા સાધુને જમાડવા આવે, અને આ મુક્તાનંદ સ્વામી ના પાડે પાકી રસોઈ લેવાની. એટલે મહારાજને કાગળ લખ્યો છે વડતાલ કે આ મુક્તાનંદ સ્વામીએ જમવાની બંધી કરી છે, એવું કરીને થોડુંક વધારો કરીને લખ્યું છે. જે થોડા દિવસ પછી સ્વામી મંડળ સાથે વડતાલ પધાર્યા, મહારાજને દંડવત કરીને બેઠા. પછી મહારાજે પૂછ્યું, સ્વામી રસોઈ પાણીનું કેમ કરતા હતા? કાગળ આવ્યો તો મહારાજને અગાઉ કે રસોઈ પાણીનું કેમ કરતા હતા? ત્યારે સ્વામી કે મહારાજ એક દિવસ કાચી રસોઈ લેતો અને એક દિવસ પાકી રસોઈ લેતો. મહારાજ કે પાકી રસોઈ લ્યો ત્યારે શું વિચાર કરતા, અને કાચી રસોઈ લ્યો ત્યારે શું વિચાર કરતા? એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ જ્યારે પાકી રસોઈ લઉં ત્યારે એમ વિચાર કરતો કે આવા સંત જમશે તો હરિજનનું કલ્યાણ થશે, હરિભક્તોનું કલ્યાણ થશે. કે આવા પવિત્ર સંતો એનું જમશે તો એનું કલ્યાણ થશે, એવી ભાવથી પાકી રસોઈ લેતો. અને બીજો વિચાર એમ આવતો
કે આ સંતને માટે જો નિરંતર પાકી રસોઈ લેશું તો સંતમાં આળસ અને પ્રમાદ વધશે, સુખેથી ભજન સ્મરણ થશે નહીં, એમ વિચારી અને કાચી રસોઈ લેતા. પછી મહારાજ સભામાં બોલ્યા છે, આ કાગળના લખનારનો અભિપ્રાય કેવો છે અને આ મુક્તાનંદ સ્વામીનો અભિપ્રાય કેવો છે? એ ઉપર મહારાજે ઘણી વાત કરી અને મહારાજ મુક્તાનંદ સ્વામી ઉપર બહુ રાજી થયા. મહારાજ એકવાર મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે અમદાવાદ પધારેલા. સ્વામીના વર્તનની સુવાસ બધે ફેલાયેલી. અમદાવાદમાં સત્સંગ સારો થયેલો એટલે વિદ્વાન બ્રાહ્મણો સ્વામી પાસે સત્સંગ કરવા આવ્યા. એમાં એક દિવસ એક શાસ્ત્રીએ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે ગીતા ભાગવતની જ વાતો કરો છો, કથા કરો છો, તો ઘણા લોકો સત્સંગી થાય છે, વ્યસન ફેલ કુટેવ છોડી સદાચારી જીવન જીવે છે, ભગવાનની ભક્તિ કરે છે, અને અમો પણ તમારી જેમ જ કથા વાર્તા કરીએ છીએ, ગીતા ભાગવત વગેરેની. વિદ્વાનો હતા બધા. તો એ મોક્ષ માર્ગે કોઈ ચાલતું નથી, એનું કારણ શું? અને તમારી વાતોથી તો આટલું બધું પરિવર્તન થાય છે. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમને ખોટું ન લાગે તો વાત કરો. ના સ્વામી, વાત કરો. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમારા વર્તન અને વાણી અલગ છે. તમે જે વાત કરો છો, એટલે સ્વામીએ કદાચ તમે એવું નહીં કીધું હોય, પણ જેમના જીવનમાં વર્તન નથી, જગત જેના હૃદયમાં ભર્યું છે, અને એ હૃદયમાંથી વાતો નીકળે છે, એટલે એ વાતો એના તાપમાં, માયાના તાપમાં શેકાઈને નીકળે છે. જેમ શેકેલા ડાળિયા હોય ચણા, એ ખાવામાં ફરહા લાગે પણ વાવે તો ઉગે નહીં. એમ તમારી વાતો શેકાઈને બારી નીકળે છે. કદાચ ફરી લાગે પણ ઉગે નહીં. અને ભગવાનના સાધુ એના હૃદયમાં ભગવાનને ધારીને, સામે પણ એમના હૃદયમાં ભગવાન બેઠા છે એમ માની, અને એના હૃદયમાં બેઠેલા ભગવાન એના સ્પર્શ સાથે એ શબ્દો બારા નીકળે છે, એટલે એ શબ્દો સામે અસર કરે છે. આપણે લેટિન અમેરિકામાં સત્સંગ થયો. એકવાર ચતુરભાઈએ વાત કરેલી, ચતુરભાઈ બાબરિયાએ, કે સ્વામીની ઈચ્છા ત્યાં સત્સંગ થાય. એટલે સ્વામીએ ચતુરભાઈને કીધેલું, તું ત્યાં ભણવા જા છો, આ શિક્ષાપત્રી લેતો જા, અને તમે ભગવાન રાખો અને બીજાને ઓળખાવો તો અમે રાજી થાય. એટલે કે સ્વામીની ઈચ્છાથી એમનો સંકલ્પ શિક્ષાપત્રી અંગ્રેજીમાં લઈને આવેલો. પછી આ મા સરસ્વતી એમની આપણે વાત બધી જાણી છે. એમને શિક્ષાપત્રી આપી. પછી બીજા કોઈ મળે અને વાત કરે ત્યારે ચતુરભાઈ એવું કહેતા હતા કે હું એવું ધારું કે એના હૃદયમાં મહારાજ બેઠા છે, અને હું મહારાજને સંભાળી અને સ્વામીનો સંકલ્પ એને યાદ કરી, મહારાજને સંભાળીને એના હૃદયમાં મહારાજ બેઠા છે, એનું ભગવાન સારું કરે એમ માનીને હું વાત કરું. એની સત્સંગ થયો. આપણા બળથી આપણે વાત કરવા જઈએ ને તો એટલી થાય નહીં, પણ ભગવાનનું બળ રાખી, ભગવાનને સંભાળીને જે વાત થાય
અને ભાગવતજીમાં પણ એવું આવે છે કે હૃદયમાં, હૃદય કમળમાં ભગવાન બિરાજમાન છે એવા સંત એના હૃદયમાં, અને એમના ચરણ પરાગ એનો સ્પર્શ થઈ અને એ શબ્દ બારો નીકળે છે અને એની અસર સામે થાય છે. એટલે મુક્તાનંદ સ્વામી જેવા નિર્મળ સાધુ, જેને આ લોકનો કોઈ સ્વાર્થ નથી, કેવળ જીવનું હિત કરવું, ભગવાન ઓળખાવવા, ભગવાનને રાજી કરવાની એમની હૃદયની ભાવનાઓ. એ મુક્તાનંદ સ્વામી વાતો કરતા હોય ત્યારે જરૂર સામેના હૃદયમાં એની અસર થાય, ટાઢક થાય. સ્વામીએ કીધું કે એવા સાધુ ભગવાનને સંભાળીને જ્યારે વાત કરે છે ત્યારે ઉનાળાના તાપે કરીને તપેલું કોઈ પ્રાણી હોય એ ગંગાજીના ધરામાં જઈને પડે અને જે તેમને શાંતિ થાય, એમ એવા ભગવાનના સંત એના મુખમાંથી નીકળેલ ભગવાનની કથા એનાથી હવને શાંતિ થાય છે, સુખ આવે છે અને એમના જીવનનું પરિવર્તન થાય છે. સ્વામીની વાત સાંભળી અને બધા વિદ્વાનો આવ્યા હતા, એમને પણ ટાઢું થયું. બધા સત્સંગી થયેલા. એકવાર મહારાજ ગઢડામાં વિરાજમાન હતા, સૌ સંતો બેઠા હતા. એમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી. એમને મહારાજે પૂછ્યું કે તમારા ચારેયમાં એકો ચમત્કારી ગુણ તમને જણાતો હોય તે કહો. કે તમારામાં એવા ચમત્કારી ગુણ કયો છે, મુખ્ય ગુણ એમ. તેમાં પ્રથમ મુક્તાનંદ સ્વામી કહે. ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું કે મહારાજ, તમારી કૃપાથી મારા મનમાં હું એમ જાણું છું, જે પથ્થર સરખો કઠણ અને મલિન હૃદય વાળો એવો કોઈ પુરુષ હોય ને તે જો મારી વાતો સાંભળે તો તેનું અંતઃકરણ નિર્મળ થઈને ભગવાન સન્મુખ થઈ જાય. એવી મારી વાત જણાય છે, એ મારામાં ગુણ મને પાસે છે, પણ મહારાજ તમારી કૃપાથી. આવો ગુણ મુક્તાનંદ સ્વામીનો. અને સ્વામીના જીવન પ્રસંગોમાં પણ આપણને અનુભવાય છે. આ પ્રસંગ મહારાજે વાત કરી, સ્વામીએ કીધું એને બીજે જ દિવસે 200 જેટલા મહાત્માઓની એક ફોજ દાદા ખેચરની ડેલીએ આવી આમ બૂમો પાડીને કહેવા લાગ્યા, ખિલા દો હમકો दूध पाक और मालपुआ की रसोई, काली रोटी और धोली दाल हमको बहुत अच्छी लगती है. એમ કરીને એની ભાષામાં ધુઆ ભુઆ થતા જ એના હથિયારો પછાડતા. થોડી વારમાં તો અડધું ગઢડું ગજવી ઉઠ્યું. આમ એ સમયે પાર્ષદ મહારાજ પાસે અક્ષરવડીમાં આવીને વાત કરી, મહારાજ આ બહુ મોટી મહાત્માઓની ફોજ આવી છે અને ત્રાગા કરીને બધું માગે છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી ને એમની પાસે લઈ જાઓ, એના સિવાય બીજા કોઈ એને શાંત નહીં કરી શકે. એટલે પાર્ષદ ધર્મશાળામાં મુક્તાનંદ સ્વામી હતા, ત્યાં આવીને કીધું કે મહારાજે આજ્ઞા કરી છે કે તમે પધારો, આ બધા બહુ મોટી ફોજ આવી છે. એટલે મુક્તાનંદ સ્વામી બહાર આવ્યા, હાથમાં માળા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા સ્વામી બહાર આવ્યા
દરવાજા પાસે આવ્યા અને સ્વામીએ મહાત્માઓને જય સ્વામિનારાયણ કહી, હાથ જોડીને જય સ્વામિનારાયણ કરીને વાત કરી. એમાં એના મહંત છે એ આગળ આવ્યા, એકદમ લાલ આંખો. સ્વામી તુરત એમને પગે લાગ્યા, અમારા અહોભાગ્ય આજે તમારા દર્શન થયા. તમે તો સાક્ષાત વૈકુંઠનાથના પાર્ષદો છો, બહુ કૃપા કરી. સંતનું દર્શન બહુ દુર્લભ છે, આજે અમે પાવન થયા. એમ કરીને સ્વામી એમના ચરણોમાં વંદન કર્યા. અમે તમારી શી સેવા કરીએ, કઈ કૃપા કરો. અમારા અતિથિ છો તમે, અને અતિથિ તો દેવ સ્વરૂપ કહેવાય. મુક્તાનંદ સ્વામીની મીઠી વાણી અને સ્વામી નામ સૌમ્ય દર્શન, મહંત શાંત બની ગયા ને આખી ફોજ શાંત. કારણ કે હવે એકબીજાને આમ ધગધગતા જ જોયા હોય, ક્યારે આવા શાંત તો જોયા જ ન હોય. અને મુક્તાનંદ સ્વામી એવા શાંત મૂર્તિ, એમના હૃદયમાં મહારાજ બેઠા છે. સ્વામીએ કીધું, મહંતજી શું ઈચ્છા છે, બોલો આપની શું સેવા કરીએ. कुछ खाना चाहिए, केवल दाल और रोटी होगे तो भी चलेगे. ત્યારે સ્વામી બોલ્યા, જરૂર મિલેગે, किंतु आप सब पहले स्वामीनारायण भगवान का दर्शन कर लो. સ્વામીને એમ થયું છે કે આ બધાને મહારાજના દર્શન થાય તો એનું કામ થઈ જાય. સ્વામી તો બહુ દયાળુ હતા, સૌનું હિત કરનારા હતા. એટલે તુરત પાર્ષદને મોકલા. અક્ષર વરડીમાં પાર્ષદે આવીને મહારાજને કીધું, મહારાજ મુક્તાનંદ સ્વામીએ તો કમાલ કરી છે, અને મહારાજ આપના દર્શને બધા આવે છે. એટલે મહારાજ દરબારગઢમાં એવા ઉગમણા બારના ઓરડાની ઓસરીએ બેઠા, અને આ 200 જેટલા મહાત્માઓ એ મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી લાવ્યા. એ વખતે મહારાજે એમને નૃસિંહ ભગવાન રૂપે દર્શન આપ્યા બધાને. નૃસિંહ ભગવાનના ઉપાસકો હતા. નૃસિંહ રૂપે મહારાજે એમને દર્શન આપ્યા. એ જોઈને એ સર્વે બોલી ઉઠ્યા કે સ્વામિનારાયણ આપ તો નૃસિંહ ભગવાન હો, आज हमारा भाग्य खुल गया. ये मुक्तानंद स्वामी की मेहरबानी से आपका दर्शन हो गया. અને મહારાજે પછી આજ્ઞા કરીને બધાને જમાડ્યા. મુક્તાનંદ સ્વામીને કોઈ આ માર કરતો આવતો હોય ને મારવા, એવાય પ્રસંગો છે કે સ્વામિનારાયણની પાસે એક મુક્તાનંદજી બહુ બડે સાધુ હૈ, એને જો મારી નાખીએ ને તો અડધું કામ પૂરું થઈ જાય. અને એક વાર આખી ફોજ એ મારવા માટે આવી હતી, હથિયારો લઈને. અને મુક્તાનંદ સ્વામી એમની સામે જઈ અને એવા ભાવથી સ્વામી એમને બોલાવ્યા. જે મારવા આવ્યા હતા ને એને એમ થયું કે આ મુક્તાનંદજી નથી, તો બહુ શાંત સાધુ છે. એમને પૂછ્યું કે તમારામાં કોઈ બીજા મુક્તાનંદ કોઈ છે? સ્વામી કે એ તો હું એક જ છું, બીજા કોઈ નથી. એટલે મુક્તાનંદ સ્વામીનો આ ગુણ હતો. એકવાર સ્વામી સુરત પધારેલા ને સુરતના હરિભક્તોએ સેવા કરેલી. સ્વામી ગઢપુર પધાર્યા. સુરતના હરિભક્તોએ મહારાજને ભેટ ધરવા સારું 300 રૂપિયા મોકલ્યા હતા. અને સ્વામી સાથે અમીરજી કરીને પાળા હતા. એટલે સ્વામીએ પાળાને પાર્ષદને એ સેવા આપેલી.
એ વખતે 300 રૂપિયા એટલે ઘણા કહેવાય હો. રૂપિયો બહુ મોટો હતો. ત્યારે સુરતના હરિભક્તોએ બધાએ મહારાજને ચરણ ભેટ માટે 300 રૂપિયા આપેલા. એટલે હમીર પાળાને સ્વામી ભેગા, સ્વામીને ભેગા એટલે પાર્ષદ રાખતા હોય. આવ્યા મહારાજ દરબારમાં સભા કરીને બિરાજમાન હતા. સ્વામી આવ્યા એટલે મહારાજ પણ ઊભા થયા. સ્વામીએ દંડવત કર્યા. મહારાજે સ્વામીને બાથમાં ઘાલીને મેળ્યા. તુરત બેઠા. બધા સમાચાર મહારાજે પૂછ્યા. એટલે મુક્તાનંદ સ્વામી આમ હમીરજી હામું જોવે, ઈશારો સેજ, ઓલા 300 રૂપિયા આવ્યા છે ને એટલે બોલીને નહીં પણ આમ જરાક મહારાજને ચરણના ભેટમાં મૂકો એમ કઈ ઈશારો કર્યો. એટલે મહારાજે સ્વામીને કીધું, સ્વામી તમો પણ બગડી ગયા જણાવો છો કે તમારા હૈયામાં રૂપિયા પેસી ગયા છે. હજી તો આ 300 રૂપિયાની કેવી કઈ વાત નહોતી કરી. પણ મહારાજ તો અંતર્યામી બધું જાણે. એટલે સ્વામી જરાક આમ અમીર પાર્ષદ અમે જોયું હશે કે મૂકવાનું, એટલે મહારાજ તો બધું જાણી જાય કે સ્વામી તમે તો બગડી ગયા લાગો છો, તમારા હૈયામાં રૂપિયા પેસી ગયા છે. એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું કે હા મહારાજ તમે ઠીક કહો છો. પછી તે 300 રૂપિયા અમીરજીએ મહારાજને આપ્યા. મહારાજના હૃદયમાં કેવો ભાવ છે. એ વખતે એ સેવા હરિભક્તો એ મોકલી હોય તો ત્યારે મંદિરના કામ હાલતા હોય કે બધું એ સેવાથી જ થતું અને મહારાજે રાજી થતા. એનાથી મહારાજ નારાજ નહોતા અને સ્વામીના હૃદયમાં કઈ 5 પૈસાનો સંકલ્પ ન હોય. કારણ કે એમના હૃદયમાં તો એ ભાવ હોય, ઓ ક્યાં ભગવાનની મોટાઈ, ભગવાનની મોટાઈ વિચારે ત્યારે આ બ્રહ્માંડ પણ કાંઈ નજરમાં ન આવે. આ તુચ્છ ભાષે પ્રકૃતિ પુરુષનું કાર્ય એ બધું રાખના પડીકા જેવું, ઢુંહા જેવું હોય એવા સંતો હતા. અને આપણા હૃદયમાં પણ એ જ ભાવ હોવો જોઈએ. આ કેવળ મુક્તાનંદ સ્વામી માટેની વાત નથી, આપણે એના છીએ. આ લોકમાં આ લોકના પદાર્થોથી કોઈ મોટાઈ નથી. આ મહારાજ પુરુષોત્તમ નારાયણ એનો સંબંધ એની મોટાઈ છે. એ ભગવાન છોડી અને જો આ લોકના પદાર્થની મોટાઈ હૃદયમાં આવે તો એ તો બહુ ભૂલો પડ્યો છે. પછી ભગવાનની આગળ તો 1 રૂપિયો હોય કે અબજો હોય, એ તો બધું હરખું છે એની દ્રષ્ટિએ. અને આપણે પણ એ ભગવાનના મહિમાનો વિચાર કરીએ તો એવું જ છે. એક ક્ષણમાં બધું નાશ પામી જાય એવું છે. છતાંય આ લોકમાં સેવા ભક્તિ એ તો આ લોકના પદાર્થથી જ થાય છે. એનું પણ મમત્વ મહારાજની સેવા માટે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય તોય રાખતા હોય. એ સેવા સ્વામી લેતા આવ્યા છે. મહારાજ પેલું જીરું આવ્યું હતું અને મહારાજ આપતા હતો તો નિષ્કુળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એ ઓલું ચાદર આમ કરીને દોડ્યા. મહારાજ હિસાક આ વૈરાગી અને જીરું લેવા હાટું દોડ્યા કે મહારાજ અમારે ઠાકોરજીના થાળના વઘારમાં કામ આવશે, જીરું નથી. પેલા વઘારવાનું ક્યાં હતું, જીરું મળશે. એક બાજુ આ લોકના પદાર્થોમાં પણ ભગવાનની ભક્તિનો ભાવ છે
પણ જો જીવમાં એ પદાર્થ પ્રધાન થયું અને ભગવાન ભૂલાય, ભગવાનની મોટાઈ જાય, તો મોટી નુકસાની થાય. એટલે મુક્તાનંદ સ્વામીના તો હૃદયમાં એ હોય જ નહીં, છતાંય મહારાજે આપણે માટે સ્વામીને એ કીધું હશે ને આપણે આ ચરિત્રો ગાઈએ છીએ કે સ્વામી તમે તો બગડી ગયા લાગો છો, તમારા હૃદયમાં રૂપિયા. આવા મોટા સાધુ છતાંય સભામાં સીધો હાથ જોડ્યો કે હા મહારાજ તમે ઠીક કહ્યું. સ્વામીના હૃદયમાં કેવો ભાવ હશે, એના હૃદયમાં તો સંકલ્પ ઉઠે એવું હતું નહીં, છતાંય મહારાજે કીધું તો હાથ જોડ્યા. અને અંદર બહુ તપાસ કર્યો હશે, મહારાજે કીધું છે તો મારે ખૂણે કંઈ બીજો સંકલ્પ થયો નથી ને. એકવાર મહારાજ જેતલપુરમાં બિરાજતા હતા, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પણ હતા, સભા ચાલતી હતી. એમાં સ્વામીને ઝોલું આવ્યું. મહારાજ વખતે સભાઓ બહુ લાંબી હાલતી. મુક્તાનંદ સ્વામીને ઝોલું આવ્યું એટલે મહારાજે કીધું સ્વામી આ ઝાંપડી આવી અને આ સભાને અભડાવી ગઈ. મહારાજે શું કીધું કે આ ઝાંપડી આવી ને આ સભાને અભડાવી ગઈ. આ શબ્દનો પાસે મારે અર્થ થાય એવું નથી માઇકમાં. માટે ઓલા ખાતરાના ધરામાં ઊની વેળુમાં બેસો, એટલે બાજુમાં આપણે કાઠિયાવાડમાં હોંકળું કે એમ પાણી જવાનું પેલું હોય ખાળ નદી જેવું. સ્વામી કેની વેળું એટલે રેતી, એમાં બેસો. ઉનાળાનો સમય હતો અને બપોરનો સમય હતો, એટલે વેળું એકદમ ધગી હોય. અને મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું સ્વામી ત્યાં જઈને વેળુમાં બેઠા અને મહારાજનું ધ્યાન કરે. વેળું એકદમ ધગી ગયેલી, એવો તડકો, સ્વામીના શરીરમાં આમ ફોટલા ઉઠ્યા. મહારાજે પાળાને કીધું કે ત્યાં છાના જઈને જુઓ સ્વામી શું કરે છે. ટાઢે સાંયે બેઠા છે કે તડકે બેઠા છે. પછી પાર્ષદોએ ત્યાં જઈને જોયું, ત્યાં તો સ્વામી એવું બોલતા હતા કે હે નિદ્રા તું આવી તેથી મને કાઢી મૂક્યો. પછી મહારાજે કીધું મુક્તાનંદ સ્વામીને બોલાવો. એટલે સ્વામી પાછા આવ્યા. ત્યારે મહારાજ કહે કે સ્વામી કેવી લડાઈ કરી. સ્વામી કહે શું કરું મહારાજ, તમે કહ્યું એમ કર્યું. ત્યારે મહારાજ કહે સ્વામી હવે તમે ઊંઘને બોલાવશો ને ત્યારે આવશે. હવે તમારી પાસે ઊંઘ નહીં આવે. તમે જ્યારે ઊંઘને બોલાવશો કે આવ ત્યારે આવશે. સ્વામી કેવા મોટા સાધુ, છતાંય મહારાજ સભામાંથી ઊભા કરીને એમ કહે કે સ્વામી આ ઝાપડી આવીને આ સભાને અભડાવી ગઈ, તમને નિદ્રા આવી, જાઓ ઓંકળામાં તડકે બેહો. સ્વામી ત્યાં જઈને બે. આ કઈ મુક્તાનંદ સ્વામીને યાદ કરવા જેવા છે હો. ક્યારેક આપણને કોઈ બોલાવ્યા ન બોલાવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીના આ પ્રસંગને યાદ કરીએ. સ્વામીની કેવી મુમુક્ષુતા અને ખપ હશે કે મહારાજ કે અને તડકે બેસે. એક વખત મુક્તાનંદ સ્વામી સંતો સાથે વિચરણ કરતા કરતા સાંગાવદર ગામ આવ્યા. ગામના પાદરમાં રસ્તાને કાંઠે એક કૂવો હતો.
સ્વામી તો કૂવાને કાંઠે હાથ પગ ધોવા બેઠા. રસ્તે આયલા આવતા હોય, ગામ આવ્યું તું, પાદર હોય, રસ્તાના કાંઠાનો કૂવો, એટલે થાક લાગ્યો હોય, હાથ પગ જરાક ધોવે તો થોડોક થાક ઉતરે. એટલે સ્વામી એમને કાંઠે બેસી અને હાથ પગ ધોતા હતા. એવામાં કૂવાનો ધણી આવ્યો. સ્વામીનું માથું જાલીને નીચે પછાડ્યા. કૂવાનો જરાક કાંઠો અને એની કુંડી કેવું હશે, સ્વામી ત્યાં બેઠા હોય, ધોતા હશે હાથ પગ, એટલે સ્વામીનું માથું પકડીને સીધા નીચે પછાડ્યા પટેલે. અને ઢીકા પાટુઓનો માર માર્યો. સાથેના સંતોને પણ માર્યા. ગાળો ભાંડી કે લંગોટિયાઓ અહીં શું બેઠા? આ બળદ ભેડકા તે દેખતા નથી? આમ જ્યાં ત્યાં હાલી મળ્યા છો? ગામમાં ઘેર્યા તો ખેર નથી તમારો. આવી ધમકી દીધી. સંતોને માર્યા. વિના અપરાધે સંતોને માર્યા. મુક્તાનંદ સ્વામી જેવા સાધુ સંતોને. સ્વામી તો ભજન કરતા કરતા ત્યાંથી ચાલી નીકળ્યા. ગામમાં ન ગયા, બીજું ગામ આવે. આ નિર્દોષ સંતોના અપરાધનું ફળ એને એ જ રાત્રે મળ્યું. તે કણબી ઘઉંની વાડીમાં પાણી વાળતો હતો, કોહાલતો હશે. ત્યાં ચોરે આવી એને તલવારના 18 ઝાટકા માર્યા અને ત્યાં ને ત્યાં મરી ગયો. મુક્તાનંદ સ્વામીને આ વાતની આગળ જતા ખબર પડી. એમણે એમના હિત ખાતર એક ઉપવાસ કર્યો અને મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, તમે એમનું સારું કરજો. આ સ્વામીનો કેવો દયાળુ સ્વભાવ હશે, અજ્ઞાની જીવોની કેવી અવળાય. પછી એવું કહેવાય છે કે એ કણબી વંશ સહિત નાશ થઈ ગયો. તુલસીદાસજી એવું લખ્યું છે, સંતાપે જાત હે રાજ અરુવંશ, તુલસી તીનો નવ રહે, રાવણ કૌરવ કંસ. એ વખતે આ સત્સંગ પ્રચારમાં સંતોને કેવી કેવી મુશ્કેલીઓ પડતી હશે, એ સંતોએ કેવા દાખલા કર્યા છે. આ મહારાજ આવ્યા પૃથ્વી ઉપર, એ મહારાજને ઓળખાવવા માટે મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ કેવો દાખલો કર્યો અને જીવોને ભગવાન ઓળખાવ્યા. આ સત્સંગનો બગીચો નવપલ્લીવત કર્યો. એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર એવું કહેતા કે આવા અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા. એના એ મોટા સંતોએ કેવો દાખલો કર્યો. હાથીની વાહે હાલે, માન અપમાન સહન કરી અને સત્સંગ કરાવ્યો, ભગવાન ઓળખાવ્યા. આ બગીચો સત્સંગનો એમણે કર્યો અને એને પાણી પાવું ને એ આપણી ફરજ છે. તો એ રાજી થાય. અને સ્વામી એવું કહેતા, એને માટે મારો આ દાખલો છે કે મહારાજ ને મોટા સંતો એવો દાખલો કર્યો, એવા ભગવાન આવ્યા અને આ સત્સંગ સ્થાપ્યો. તો એ સત્સંગ એ જળવાઈ રહે, એને પોષણ મળે, એને પાણી પાવું એ ફરજ છે. અને એનાથી મહારાજ રાજી થાય. અને એટલા માટે આ ગુરુકુલ કર્યું છે એવું સ્વામી કહેતા કે મહારાજના એ સિદ્ધાંતો જળવાઈ રહે, આ સત્સંગનો બગીચો નવપલ્લવિત રહે. અને બગીચાના ફૂલો
એનો હાર બનીને મહારાજના કંઠમાં પહેરાવીએ. સ્વામી એવું કહેતા ને કે મારા આ બધા વિદ્યાર્થીઓ છે એ બધા ચૈતન્યની માળાના મણકા છે. એમ લાકડાની માળા હોય તો આપણે બોલવું પડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને મારા એક એક પાળા છે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. એ બધા આ ચૈતન્યના ફૂલડા છે, અને એ ફૂલડાની માળા ગૂંથાય ને મહારાજના કંઠમાં આરોપાય અને મહારાજ રાજી થાય, મહારાજની એ પૂજા થાય. એ મહાપુરુષે આ સત્સંગનો બગીચો એને પાણી પાવા માટે જીવનભર આ નંદ સંતો જેવો જ સ્વામીએ દાખલો કર્યો. આપણે સ્વામીની કેસેટ હમણાં સાંભળીએ છીએ ઋષિકેશની શિબિરની. કાલે સ્વામી એવું કહેતા હતા કે સ્વામીની આ 86 વર્ષની ઉંમર છતાંય સ્વામી કેમ બોલે છે, માઇક તો એક બાજુ પીડ્યું ભાઈ, અને કેવું સ્વામી આમ બોલે છે અને વાત કરે છે. એટલી ઉંમરે કેવી ધગસ અને દાખલો, અને કેવળ મહારાજને રાજી કરવા માટે ભગવાન ઓળખે, આ સત્સંગ જળવાઈ રહી એવી ભાવના સ્વામી આ દાખલો કરી. અને એ મહાપુરુષનું વાવેલું બીજ, એ એમનો શુભ સંકલ્પ, એ આજે વટવૃક્ષ થયું, એની બધી શાખાઓ થઈ. આજે અમેરિકામાં પણ આવી દિવ્ય સભા, આજે આ મુક્તાનંદ સ્વામીના 51 પદો અહીંના છોકરાઓ આમ ગાતા હોય, કેવું દિવ્ય વાતાવરણ, કેવા ભજન ભક્તિ થાય છે. તમે બધા ભક્તો કેટલી ભાવનાથી આમ એક ભાવથી કથા સાંભળો છો અને મહારાજની આ ભક્તિ કરો છો. આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ, અને આજે પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, આપણા વડીલ સંતો, એમના જીવન પણ એવા પવિત્ર જીવન છે. જે આ મોટા સંતો, નંદ સંતો, એમના હૃદયની ભાવના, એમના જીવન, એવા જીવન આજે આપણા મોટા સંતોના છે. અને એ આપણને મહારાજમાં હેત કરાવી રહ્યા છે. આપણે આ દર્શન સત્સંગનો લાભ મળી રહ્યો છે. ને એમાંય ખાસ આ વિદેશમાં આવી રીતે આવો સત્સંગ, બધા તમે કેટલું બેસીને ભગવાન રાખો છો. સંતો દાખલો કરે છે અને તમે બધા હાથપગ બની અને એ સેવાને, આ બધા ભજન ભક્તિના આયોજનોને ઉપાડી લ્યો છો અને ભગવાન આવા રાખો છો, એટલે હૃદયથી મોટા સંતો પણ રાજી થાય. આપણે તો એવા દાખલા નથી. જે આપણે આ પ્રસંગો સાંભળીએ છીએ મુક્તાનંદ સ્વામી વગેરે સંતોના, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, એ બધા સંતોએ જે દાખલા કર્યા, એવા દાખલા તો અત્યારે આપણે કંઈ છે નહીં. ભૂખ લાગે તો બાજરાનો ટાઢો રોટલો ગોતવો પડે એવું છે નહીં. બધી સુખ સગવડતા અનુકૂળતાઓ અત્યારે કોઈ અપમાન કરે એવું છે નહીં. માન સન્માન બધી રીતે ભગવાનની દયા છે, અનુકૂળતાઓ છે, ભગવાનની કૃપા છે. બસ એમાં રહીને આ સંતોને, મહારાજને રાજી કરવા માટે આપણે મહારાજ રાખીએ અને આપણા યોગમાં આવે એમને મહારાજને આ સત્સંગની ઓળખાણ કરાવીએ, ભગવાનમાં જોડીએ, તો મહારાજ ખૂબ રાજી થાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલ સ્થાપ્યું અને આજે કેટલા 40,000 વિદ્યાર્થીઓ ગુરુકુલમાં આજના દિવસે ભણે છે. વર્તમાન કાળે દર વર્ષે નવા 15-20 હજાર વિદ્યાર્થીઓને કંઠી બંધાતી છે. 10-15 હજાર વિદ્યાર્થીઓને એને મહારાજનો સંબંધ થાય છે. એ મહારાજની પૂજા પાઠ, આરતી, સ્તુતિ, નિયમ, ચેષ્ટા બધું કરે અને એવા ભગવાન રાખે. આટલું ભજન થાય. બીજી સામાજિક પણ કેટલી સેવા પ્રવૃત્તિઓ થાય છે. આ મહારાજને રાજી કરવા માટે થઈ રહી છે.
અને એમાં તમે બધા ભક્તો પણ એટલા જ મહિમાથી ભાવથી મોટા મોટા સમર્પણ કરી રહ્યા છો અવની શક્તિ પ્રમાણે. ત્યારે આ મહારાજનો બગીચો એને પાણી પવાઈ રહ્યો છે સાચા અર્થમાં. અને આપણી ઉપર શ્રીજી મહારાજનો રાજીપો જરૂર વરસે. આપણા અંતરમાં સંતોના જીવનથી આપણા અંતરમાં પણ ખોજ કરતા જઈએ. એકદમ શુદ્ધ ભાવ આપણા હૃદયમાં છે ને, મહારાજને રાજી કરવા માટે કરીએ છીએ ને, આ લોકમાં તો ક્યાંય બંધાતા નથી ને, એવો તપાસ કરતા જઈએ અને હૃદયના ભાવથી મહારાજમાં જોડાતા રહીએ. એવા મોટા સંતોના જીવન સાંભળી અને આપણું હૃદય નિર્મળ થાય. આપણા હૃદયમાં કોઈ દોષો હોય ને તો એ નાશ પામે. આ સંતોએ કેવા દાખલા કર્યા, એમના કેવા જીવન. તો એમના આપણે આ સાંભળીને મુક્તાનંદ સ્વામી તો સદગુણના ધામ, છતાંય થોડુંક શાંતિથી મનન કરીએ ને તો આપણે સ્વામીનો બહુ ગુણ આવે. અને એ ગુણ આવે ને તો એ આપણા હૃદયમાં રહેલા દોષ એ બધા નાશ પામે. એવું આ મોટા સંતોના જીવનની કથા છે, એ આપણને નિર્મળ કરનારી છે. બસ આટલી વાત સાથે આવતા પ્રસંગો આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.